નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જીઓસી ની અંદર પહેલા ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રેરક અસર ભણી ગયા. બે પ્રકારની હોય, ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર. પછી આપણે ભણ્યા રેઝોનન્સ ઇફેક્ટ. રેઝોનન્સ બંધારણ કેટલી રીતથી દોરી શકાય તેના ટાઈપ ઓફ રેઝોનન્સ 6 પ્રકાર આપણે ભણ્યા કે ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન, ડબલ સિંગલ ડબલ લોન પેર, સિંગલ બોન્ડ અને ખાલી પી કક્ષક, અને ખાલી પી કક્ષક, સિંગલ બોન્ડ અને ડી કક્ષક. એટલી વસ્તુ આપણે 6 ટાઈપના રેઝોનન્સ સ્ટ્રક્ચર કેવી રીતે દોરાય આપણે ભણી ગયા. પછી આપણે ભણ્યા મેસોમેરિક ઇફેક્ટ. મેસોમેરિક ઇફેક્ટ બે પ્રકારની હોય, ધન મેસોમેરિક ઇફેક્ટ અને ઋણ મેસોમેરિક ઇફેક્ટ. હવે આપણે ઇફેક્ટ મહત્વની ઇફેક્ટ ભણવાની છે હાઇપર કોન્જુગેશન. હાઇપર કોન્જુગેશન કોને કહેવાય? હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ ગુજરાતીમાં અતિશયુગ્મન અસર કહેવાય. અતિશયુગ્મન અસર. અતિશયુગ્મન અસર આપણે આ નામ યાદ રાખવાનું છે. હાઇપર કોન્જુગેશન ડબલ બોન્ડ ધરાવતા આલ્કીન બંધારણ સાથે કોઈ આલ્ફા કાર્બન જોડાયેલો હોય, આ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. આ કાર્બનને કેવો કાર્બન કહેવાય? આલ્ફા કાર્બન. ક્રિયાશીલ સમૂહની બાજુમાં જોડાયેલો કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. તો આ ક્રિયાશીલ સમૂહ, અહીં ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ આવેલું છે? તો કે આલ્કીન. આલ્કીનની બાજુના એક ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્કીન છે. આલ્કીનના બાજુનો કાર્બન છે આલ્ફા કાર્બન કહેવાય. જો આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન જોડાયેલો હોય, જો આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન જોડાયેલો હોય તો હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ જોવા મળે. હવે આલ્ફા કાર્બન કોને કહેવાય? આપણે જોઈએ કે ભાઈ ક્રિયાશીલ સમૂહની સાથે જોડાયેલ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. આ ક્રિયાશીલ સમૂહ તરીકે આપણે આલ્કીન લીધેલું છે. આલ્કીનની બાજુમાં જોડાયેલો કાર્બન એટલે આલ્ફા કાર્બન. ને આલ્ફા કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે. આ ત્રણે હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. જો આલ્ફા હાઇડ્રોજન હોય તો હાઇપર કોન્જુગેશન જોવા મળે. અહીંયા પેલો ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્કીન લીધું. આલ્કીનમાં હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ કઈ રીતે જોવા મળે અને આલ્કીનમાં હાઇપર કોન્જુગેશનને કારણે શું ફેરફાર થાય એ આપણે પહેલા ભણવાના છે. આલ્કીન ક્રિયાશીલ સમૂહ તરીકે CH3. આલ્ફા કાર્બન અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા ત્રણે આલ્ફા હાઇડ્રોજન. તો આલ્ફા હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે, જે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે અહીં સિગ્મા બોન્ડ આવેલો છે, આ સિગ્મા બોન્ડનું પાઈ બોન્ડમાં રૂપાંતર થાય. સિગ્મા બોન્ડનું શેમાં રૂપાંતર થાય? પાઈ બોન્ડમાં. અહીં કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે. અહીં હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન છે કાર્બનને ડોનેટ કરશે. હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કોને ડોનેટ કરશે? કાર્બનને. અને અહીંયા જે પાઈ બોન્ડ છે, પાઈ બોન્ડ લોન પેરમાં કન્વર્ટ થાય. સોરી, અહીંયા જે સિગ્મા બોન્ડ છે, સિગ્મા બોન્ડ પાઈ બોન્ડમાં કન્વર્ટ થાય. સિગ્મા બોન્ડ શેમાં કન્વર્ટ થશે? પાઈ બોન્ડમાં. અને આ જે પાઈ બોન્ડ છે લોન પેરમાં કન્વર્ટ થાય. આ પાઈ બોન્ડ શેમાં કન્વર્ટ થશે? લોન પેરમાં. ફરીથી વિદ્યાર્થી મિત્રો ખાલી સમજવાનું છે કે કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો જે સિગ્મા બોન્ડ આવેલો છે, હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કાર્બનને ડોનેટ કરશે. હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કોને ડોનેટ કરશે? કાર્બનને. હાઇડ્રોજન H+ સ્વરૂપથી દૂર થશે. અને આ જે સિગ્મા બોન્ડ છે, સિગ્મા બોન્ડ શેમાં કન્વર્ટ થશે? તો કે પાઈ બોન્ડમાં કન્વર્ટ થશે. અને આ જે પાઈ બોન્ડ છે શેમાં કન્વર્ટ થશે? લોન પેરમાં. તો આના આધારે આપણે આવું બંધારણ દોરીએ કે હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન છે એ કાર્બનને ડોનેટ કરશે. હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કોને ડોનેટ કરશે? કાર્બનને. હાઇડ્રોજન પાસે પણ ઇલેક્ટ્રોન રહેશે નહીં, H+. અહીંયા જે સિગ્મા બોન્ડ હતો, સિગ્મા બોન્ડ શેમાં રૂપાંતર થાય? તો કે પાઈ બોન્ડમાં. સિગ્મા બોન્ડ કન્વર્ટ ટુ પાઈ બોન્ડ. અને આ જે પાઈ બોન્ડ છે શેમાં કન્વર્ટ થાય? તો કે લોન પેરમાં. પાઈ બોન્ડ શેમાં કન્વર્ટ થાય? લોન પેરમાં. તો આવા કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? તો આ આલ્ફા હાઇડ્રોજન આ 1, 2 અને 3, અને 3 હાઇપર કોન્જુગેશન સ્ટ્રક્ચર દોરી શકાય. કેટલા હાઇપર કોન્જુગેશન સ્ટ્રક્ચર દોરી શકાય? 3.
આનું બીજો હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર દોરવું હોય તો બીજો હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર આપણે આવી રીતે દોરી કે ધારો કે આ કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો સિગ્મા બોન્ડ બ્રેક થાય, જેવી રીતે આ કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો સિગ્મા બોન્ડ બ્રેક છો એવી રીતે આ કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બોન્ડ બ્રેક થઈ શકે અને આ કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો સિગ્મા બોન્ડ પણ બ્રેક થઈ શકે. તો અહીંયા આપણે જોઈએ આ હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કાર્બનને ડોનેટ કરશે H+ સિગ્મા બોન્ડ કન્વર્ટ ટુ પાઈ બોન્ડ અને પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. એવું પોસિબલ બને કે નીચેનો જે હાઇડ્રોજન છે એ પોતાનો ઇલેક્ટ્રોન સી કાર્બનને ડોનેટ કરે, તો હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર કઈ રીતે દોરી શકાય? અહીં હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કાર્બનને ડોનેટ કરશે એટલે કાર્બન હાઇડ્રોજન વચ્ચે બોન્ડ બનશે ને સિગ્મા બોન્ડ કન્વર્ટ ટુ પાઈ બોન્ડ અને પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. આ ઇફેક્ટને હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ કહેવાય. આ ત્રણે ત્રણ બંધારણ 1 બંધારણ 2 અને બંધારણ 3 છે એ એકબીજાના હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર છે. હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર કેટલા હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર દોરી શકાય? તો કે જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય એટલા હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર દોરી શકાય. આ રેઝોનન્સ ઇફેક્ટ નથી, હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ છે. આની અંદર સિગ્મા બોન્ડ પાઈ બોન્ડમાં કન્વર્ટ થાય, સિગ્મા બોન્ડ શેમાં કન્વર્ટ થાય? પાઈ બોન્ડમાં. આ ઇફેક્ટનું પહેલું નામ છે હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ. બીજું અહીંયા જુઓ કાર્બન હાઇડ્રોજન વચ્ચે કોઈ બોન્ડ નથી, અહીંયા જોઈએ અથવા તો અહીંયા કાર્બન હાઇડ્રોજન વચ્ચે કોઈ બોન્ડ નથી, તારે નો બોન્ડ રેઝોનન્સ કહેવાય. નો બોન્ડ રેઝોનન્સ, આનું એક નામ છે નો બોન્ડ રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અથવા નો બોન્ડ રેઝોનન્સ. ત્રીજું નામ અહીંયા સિગ્મા બોન્ડનું પાઈ બોન્ડમાં રૂપાંતર થાય. સિગ્મા બોન્ડનું શેમાં રૂપાંતર થાય? પાઈ બોન્ડમાં. તો સિગ્મા પાઈ બોન્ડ રેઝોનન્સ કહેવાય. સિગ્મા પાઈ બોન્ડ રેઝોનન્સ કહેવાય. સિગ્મા પાઈ બોન્ડ રેઝોનન્સ. એક નામ હાઇપર કોન્જ્યુગેશન, બીજું નામ છે નો બોન્ડ રેઝોનન્સ, ત્રીજું નામ છે સિગ્મા પાઈ બોન્ડ રેઝોનન્સ. અને આ જે ઇફેક્ટ જે હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ વિશે જે સમજાવ્યું એ વૈજ્ઞાનિકના નામ પરથી આનું ચોથું નામ છે બેકર નાથન ઇફેક્ટ. ચોથું નામ શું છે? બેકર નાથન ઇફેક્ટ. તો અહીંયા હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ અથવા નો બોન્ડ રેઝોનન્સ અથવા તો સિગ્મા પાઈ બોન્ડ રેઝોનન્સ અથવા તો બેકર નાથન ઇફેક્ટ કોને કહેવાય? તો હવે આની વ્યાખ્યા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કોઈ આલ્ફા કાર્બન જોડાયેલો હોય અને આલ્ફા કાર્બન સાથે જો આલ્ફા હાઇડ્રોજન હોય, આલ્ફા કાર્બન સાથે શું આવેલું હોય? આલ્ફા હાઇડ્રોજન. તો આલ્ફા હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનો જે સિગ્મા બોન્ડ છે એનું પાઈ બોન્ડમાં રૂપાંતર થશે અને હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કાર્બનને આપી અને H+ સ્વરૂપે દૂર થશે. આ ઇફેક્ટને હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ કહે છે. આ ઇફેક્ટને શું નામ આપવામાં આવ્યું? હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ. અહીંયા સિગ્મા બોન્ડનું પાઈ બોન્ડમાં રૂપાંતર થાય છે. હવે હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ આપણે શેની અંદર જોઈ? તો કે પહેલી આપણે આલ્કીનની અંદર હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ. તો આલ્કીનમાં હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટને કારણે શું ફેરફાર થાય? તો કે આલ્કીનમાં હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટને કારણે આલ્કીનની સ્ટેબિલિટી, સ્થાયીતામાં વધારો થાય. કઈ રીતે? જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે, હાઇડ્રોજનની સંખ્યા વધારે એમ આલ્કીનની સ્ટેબિલિટી વધારે. આલ્કીન કોને કહેવાય? આપણને ખ્યાલ છે કે કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ આવેલો હોય તો તેવા ક્રિયાશીલ સમૂહને આલ્કીન કહે છે. આલ્કીનની સ્ટેબિલિટીનો આધાર, આલ્કીનની સ્થાયીતાનો આધાર કોના ઉપર છે? હાઇપર કોન્જ્યુગેશન ઉપર. કેવી રીતે? તો કે જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે એમ આલ્કીનની સ્થાયીતા વધારે. તો પહેલા આપણે આલ્ફા હાઇડ્રોજનની ગણતરી કઈ રીતે કરવી તે આપણે શીખીએ. આમાં તમને જુદા જુદા મેં 16 બંધારણો આપેલા છે. આ 16 બંધારણની અંદર આલ્ફા હાઇડ્રોજન કાઉન્ટ કરવાના છે કે કેટલા આલ્ફા હાઇડ્રોજન આવેલા છે. અહીં જોવાનું આ દ્વિબંધ છે. દ્વિબંધ સાથે જોડાયેલો કાર્બન એને આલ્ફા કાર્બન કહેવાય. દ્વિબંધ સાથે જોડાયેલ કાર્બન કહેવાય આલ્ફા કાર્બન. તો અહીં એક આલ્ફા કાર્બન, 2, 3 અને 4 આલ્ફા કાર્બન. અહીં આપણને ખ્યાલ છે શું આવેલું હોય? તો કે CH3 અને CH3. આલ્ફા હાઇડ્રોજન અહીં કાઉન્ટ કરવામાં આવે તો આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય છે? 3 ને 3 6 ને 3 9 ને 3 12 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે. બંધારણની અંદર કેટલા આલ્ફા હાઇડ્રોજન આવેલા છે? 12.
હવે અહીંયા તમને દ્વિબંધ ધરાવતો કાર્બન આ બાજુ તો એક કાર્બન જોડાયેલો નથી તો અહીં બી આલ્ફા કાર્બન છે CH3 બી આલ્ફા કાર્બન ના આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન ને આલ્ફા હાઇડ્રોજન કહેવાય આલ્ફા હાઇડ્રોજન કેટલા છે 3 ને 3 6 બંધારણ C ની અંદર દ્વિબંધ ધરાવતો કાર્બન એક આ બાજુ આલ્ફા કાર્બન આવેલો છે CH3 એક આ બાજુ આલ્ફા કાર્બન આવેલો છે CH3 તો આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન ને આલ્ફા હાઇડ્રોજન કહેવાય તો આલ્ફા હાઇડ્રોજન કેટલા આવેલા છે અહીંયા 6 આ બંધારણની અંદર દ્વિબંધ સાથે જોડાયેલા કાર્બન કેટલા છે તો કે 1 2 3 અને 4 કાર્બનની સંયોજકતા કેટલી તો કે 4 આ કાર્બનની 1 અને 2 પૂરી 2 બાકી તો CH2 છે અહીંયા આ 1 અને 2 પૂરી તો અહીં હશે CH2 તો અહીં 4 આલ્ફા કાર્બન આવેલા છે તો આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનો કેટલા તો કે 8 આલ્ફા હાઇડ્રોજન છે કેટલા આલ્ફા હાઇડ્રોજન છે 8 અહીં તમે જોઈએ કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આ કાર્બન ને આલ્ફા કાર્બન કહેવાય આ કાર્બન આલ્ફા કાર્બન આ કાર્બન આલ્ફા કાર્બન આ કાર્બન ને આલ્ફા કાર્બન કાર્બનની સંયોજકતા કેટલી તો કે 4 સંયોજકતા આ કાર્બન એક આ કાર્બન સાથે ને એક આ કાર્બન સાથે પોતાની સંયોજકતા પૂરી કરી તો બે સંયોજકતા બાકી એ હાઇડ્રોજન સાથે પૂરી કરે અહીંયા દ્વિબંધ ધરાવતો કાર્બન સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન આ કાર્બન એટલે કેવો છે આલ્ફા કાર્બન અહીંયા આલ્ફા હાઇડ્રોજન આપણને પૂછે કે આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે અહીંયા કેટલા છે તો કે CH2 અહીંયા કેટલા છે તો કે કાર્બનની સંયોજકતા કેટલી તો કે 4 આ 1 2 3 અને 4 પૂરી અહીંયા 0 આલ્ફા હાઇડ્રોજન છે આ બાજુ 2 આલ્ફા હાઇડ્રોજન છે તો 2 આલ્ફા હાઇડ્રોજન આવશે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય અહીંયા શું હશે તો કે CH2 અહીંયા શું હશે તો કે CH2 અહીંયા શું હશે CH2 3 CH2 તો 6 આલ્ફા હાઇડ્રોજન અહીંયા તમને દ્વિબંધ ધરાવતો કાર્બન એની સાથે જોડાયેલા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય કેટલા છે તો કે 1 2 3 અને 4 અહીંયા શું હશે તો કે CH3 અહીંયા શું હશે તો કે CH3 અહીંયા તમે જો કાર્બનની સંયોજકતા કેટલી તો કે 4 1 2 અને 3 પૂરી એક બાકી એટલે CH આ કાર્બનની જો કેટલી તો કે 1 2 અને 3 પૂરી એક બાકી CH તો CH એટલે બે હાઇડ્રોજન અને 3 ને 3 6 8 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે કેટલા આલ્ફા હાઇડ્રોજન આવેલા છે 5 અહીંયા તમને આલ્ફા હાઇડ્રોજન પૂછે કે આમાં કેટલા આલ્ફા હાઇડ્રોજન આવેલા છે તો આલ્ફા હાઇડ્રોજન દ્વિબંધ સાથે જોડાયેલા કાર્બન આ એક આલ્ફા કાર્બન આ બે આ 3 અને 4 આલ્ફા કાર્બન અહીંયા શું છે CH અને CH 4 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે અહીંયા આલ્કાઇન આપેલો છે પણ એના કાર્બન આ એક આલ્ફા કાર્બન છે ને શું છે આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન કહેવાય 6 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે અહીં દ્વિબંધ ધરાવતો કાર્બન આ પહેલો કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન કહેવાય એની પછી નાની બીટા એની પછી નાની ગામા એની પછી નાની ડેલ્ટા એમાં આપણે અત્યારે પડવું નથી પણ અહીંયા આપણી પાસે આલ્ફા કાર્બન અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન કહેવાય તો અહીં 4 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે કેટલા આલ્ફા હાઇડ્રોજન આવેલા છે 4 અહીં દ્વિબંધ ધરાવતો કાર્બન એની સાથે જોડાયેલા કાર્બન અહીં શું હશે CH3 અહીંયા CH2 CH બે હાઇડ્રોજન 4 4 ને 5 5 ને 3 8 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા કાર્બન આલ્ફા કાર્બન પછીના કાર્બનને બીટા કાર્બન કહેવાય પણ આપણે આલ્ફા હાઇડ્રોજનની વાત કરવાની છે આમ આલ્ફા હાઇડ્રોજન કેટલા આવેલા છે બે આલ્ફા હાઇડ્રોજન આવેલા છે આ બંધારણની અંદર જોઈએ દ્વિબંધ સાથે જોડાયેલા કાર્બન કેટલા છે તો કે 1 અને 2 શું હશે CH2 તો આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય તો કે આલ્ફા હાઇડ્રોજન 4 આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે શું જોડાયેલું છે તો કે CH2 આ એક આલ્ફા કાર્બન છે CH2 આ બે આલ્ફા કાર્બન આવેલા છે આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન કહેવાય આલ્ફા હાઇડ્રોજન કેટલા થશે 4 દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક આલ્ફા કાર્બન આ બાજુ બીજો આલ્ફા કાર્બન બે આલ્ફા કાર્બન અને આ દ્વિબંધ ધરાવતો કાર્બન આની સાથે એક આલ્ફા કાર્બન જોડાયેલો છે તો બે હાઇડ્રોજન 2 ને 2 4 4 ને 2 6 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે
છેલ્લું લાસ્ટ બંધારણની અંદર જો આ બધા કાર્બન તો એકબીજા સાથે દ્વિબંધ સાથે જોડાયેલા છે. એમાં એક આલ્ફા કાર્બન નથી પણ આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે આલ્ફા કાર્બન, અને એ આલ્ફા કાર્બન સાથે 3 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે. આલ્ફા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન આવેલા છે? 3 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણને આલ્ફા હાઇડ્રોજનની ખબર પડવી જોઈએ. આલ્ફા હાઇડ્રોજન આપણને ખબર હશે તો આપણે આલ્કીનની સ્ટેબિલિટીની વાત કરીએ છીએ કે જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે એમ આલ્કીનની સ્થાયીતા વધારે. આપણે ભણી ગયા હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ કોને કહેવાય? હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ એક યાદ રાખજો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા વધારે પાવરફુલ છે અને રેઝોનન્સ અને મેસોમેરિક ઇફેક્ટ કરતા લેસ પાવરફુલ છે. હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા વધારે પાવરફુલ છે અને રેઝોનન્સ અને મેસોમેરિક ઇફેક્ટ કરતા ઓછી પાવરફુલ છે. હવે હાઇપર કોન્જુગેશન ઇફેક્ટના આધારે સ્ટેબિલિટી ઓફ આલ્કીન, આલ્કીનની સ્થાયીતા નક્કી કરવાની છે. તો સ્ટેબિલિટી ઓફ આલ્કીન ચલે છે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન, નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કે જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે એમ આલ્કીનની સ્ટેબિલિટી વધારે. આ બંધારણની આપણે વાત કરી કે આ બંધારણની અંદર અહીંયા આલ્કીન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો કે 6. અહીંયા આલ્કીન સાથે જોડાયેલા આલ્ફા કાર્બન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો કે 2. અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 6. આમાં કેટલા છે? 2. તો આમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જેમાં વધારે એ આલ્કીનની સ્ટેબિલિટી વધારે, તો એની સ્ટેબિલિટી B કરતા વધારે છે. આ બંધારણની અંદર જોઈએ કે આ બંધારણની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો કે આલ્ફા હાઇડ્રોજન 3 ને 3 6. આ બંધારણની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો કે અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 2. એની અંદર આલ્ફા હાઇડ્રોજન 6 છે તો એની સ્ટેબિલિટી B કરતા વધારે છે, એની સ્ટેબિલિટી B કરતા વધારે છે. આ બંધારણની અંદર જોઈએ આલ્ફા હાઇડ્રોજન, પહેલા આલ્ફા હાઇડ્રોજન કાઉન્ટ કરી. આલ્ફા કાર્બન કેટલા? તો કે આ 1 અને 2. બે આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય છે. આ બંધારણની અંદર આલ્ફા કાર્બન કેટલા? તો કે આ 1 અને 2. આલ્ફા કાર્બન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો કે 6. B ની સ્ટેબિલિટી A કરતા વધારે છે. B ની સ્ટેબિલિટી A કરતા વધારે, કારણ કે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન 6 અને નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન 4. સ્ટેબિલિટી ઓફ આલ્કીન ચલે છે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન એકમ. જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધે એમ આલ્કીનની સ્ટેબિલિટીમાં વધારો થાય. અહીંયા દ્વિબંધ સાથે જોડાયેલા આલ્ફા કાર્બન કેટલા? તો કે 1 અને 2. આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો કે 4. અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો કે આલ્ફા હાઇડ્રોજન 3 ને 2 5 અને 2 7. અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો કે આલ્ફા હાઇડ્રોજન કેટલા? 3. સ્ટેબિલિટીની વાત કરીએ, અહીંયા આલ્ફા હાઇડ્રોજન 7 છે. B ની સ્ટેબિલિટી સૌથી વધારે, પછી A ની અને પછી C ની, કારણ કે C ની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3. ક્વેશ્ચન નંબર 5 ની અંદર આલ્ફા હાઇડ્રોજન જોઈએ. આલ્ફા કાર્બન 1 2 3 અને 4 આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો કે 2 ને 2 4 ને 2 6 ને 2 8. અહીંયા આલ્ફા કાર્બનની વાત કરીએ. આલ્ફા કાર્બન કેટલા? તો કે આ 1 2 અને 3. 3 કાર્બન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન એ 2 2 ને 2 4. 4 ના કેટલો હશે? 1 5. અહીં ખ્યાલ આવો જો કાર્બનની સંયોજકતા 4 છે. આ 1 2 અને 3 પૂરી થઈ ગઈ. 3 બોન્ડ છે એટલે 3 પૂરી, 1 બાકી એટલે CH. તો એની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 8. તો એની સ્ટેબિલિટી B કરતા વધારે છે. અહીં આલ્કાઇન ગ્રુપ આપેલું છે તેની અંદર આપણે સ્ટેબિલિટીની વાત કરી કે આલ્કાઇનની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો કે અહીં એક આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન 2. અહીંયા આલ્ફા કાર્બન કેટલા? તો કે આ 1 અને 2. એની સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો કે 3 2 6. તો B ની સ્ટેબિલિટી A કરતા વધારે છે. B ની સ્ટેબિલિટી A કરતા વધારે છે. આની અંદર જોઈએ કે આલ્ફા કાર્બન કેટલા? તો કે આ 1 અને આ 2. બે આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન કેટલા? તો કે 4. આની અંદર જોઈએ આલ્ફા કાર્બન કેટલા? તો કે આ 1 અને 2. આલ્ફા કાર્બન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન આ કેટલા છે? 3 ને 2 5. તો B ની સ્ટેબિલિટી A કરતા વધારે છે. B ની અંદર 5 આલ્ફા હાઇડ્રોજન છે, એની અંદર 4 આલ્ફા હાઇડ્રોજન છે. આની અંદર જોઈએ આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો કે આલ્ફા હાઇડ્રોજન આલ્ફા કાર્બન 1 2 3 અને 4 આલ્ફા કાર્બન. 4 આલ્ફા કાર્બન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન કેટલા? 3 3 ને 3 6 6 ને 2 8 8 ને 2 10. 10 આલ્ફા હાઇડ્રોજન. આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા? તો
તો કે એક અને બે આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન કેટલા અહીંયા 3 ને અહીંયા 1 કેટલા થશે 4 અહીંયા જો એક જ આવશે 3 બોન્ડ છે 1 2 3 એક બાકી આની અંદર જોઈ આલ્ફા કાર્બન કેટલા તો કે આલ્ફા કાર્બન આ 1 2 અને 3 આલ્ફા કાર્બન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન કેટલા થશે તો કે 5 2 2 4 ને 5 તો સ્ટેબિલિટી ની વાત કરીએ એની સ્ટેબિલિટી સૌથી વધારે પછી C ની અને પછી શું આવશે B ની અંદર 4 જ આલ્ફા હાઇડ્રોજન છે ક્વેશ્ચન નંબર 9 ઉપર જાય ક્વેશ્ચન નંબર 9 ની અંદર તમે જો દ્વિબંધ સાથે જોડાયેલા આલ્ફા કાર્બન કેટલા તો કે આ 1 2 અને 3 આલ્ફા કાર્બન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે આલ્ફા હાઇડ્રોજન કેટલા થશે 9 CH3 બોન્ડ CH3 અહીંયા આલ્ફા કાર્બન કેટલા તો કે આલ્ફા કાર્બન આ 1 આલ્ફા કાર્બન એક સાથે જોડાયેલા હાઇડ્રોજન કેટલા તો કે 1 આની અંદર આલ્ફા કાર્બન કેટલા તો કે આ 1 અને 2 એની સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે 5 એની સ્ટેબિલિટી C કરતા વધારે છે C ની સ્ટેબિલિટી B કરતા વધારે છે આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે આલ્ફા કાર્બન કેટલા 1 2 3 અને 4 આલ્ફા હાઇડ્રોજન કેટલા 12 આની અંદર કેટલા આલ્ફા હાઇડ્રોજન તો કે આલ્ફા હાઇડ્રોજન એ 2 આલ્ફા કાર્બન 1 અને 2 4 એની સ્ટેબિલિટી B કરતા વધારે છે ક્વેશ્ચન નંબર 11 ની અંદર જાય આ બધા તો દ્વિબંધ સાથે જોડાયેલા 12 ના કાર્બન આ CH3 ને અહીંયા શું છે CH3 આલ્ફા કાર્બન આ બીજો આલ્ફા કાર્બન એટલે કુલ આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય છે તો કે 6 આ રીતે બધા દ્વિબંધ સાથે જોડાયેલા છે દ્વિબંધ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે 2 એની અંદર 6 આલ્ફા હાઇડ્રોજન છે તો એની સ્ટેબિલિટી B કરતા વધારે છે ક્વેશ્ચન નંબર 12 ની અંદર જાય ક્વેશ્ચન નંબર 12 ની અંદર તમે જો દ્વિબંધ ધરાવતો કાર્બન આલ્ફા કાર્બન કેટલા તો કે આલ્ફા કાર્બન આ 1 અને 2 તો આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય 4 આ દ્વિબંધ ધરાવતો કાર્બન આ 1 અને 2 અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે આલ્ફા હાઇડ્રોજન અહીં 3 ને 1 4 આ બંનેની અંદર તમે જો કેટલા આલ્ફા હાઇડ્રોજન છે 4 છે બંને બંધારણ IUPAC નામ આપશો તો બંને બંધારણ સેમ જ બંધારણ છે બંને બંધારણ કેવા બંધારણ છે સેમ તમે જો આપણે કાર્બનિક 1 2 3 અને 4 આ રીતે 2 3 ડાઇમિથાઇલ બ્યુટોનિન આ બંધારણ 1 2 3 4 2 3 ડાઇમિથાઇલ બ્યુટોનિન આ બંધારણ બે સેમ છે એટલે બંનેની સ્ટેબિલિટી સમાન થશે A B ની સ્ટેબિલિટી સમાન થશે એવું નથી કે બંનેની અંદર આલ્ફા હાઇડ્રોજન સમાન હોય તો બંને સમાન જ બંધારણ હોય એવું નથી પણ આ બંને બંધારણ સમાન છે ક્વેશ્ચન નંબર 3 ઉપર જાય ક્વેશ્ચન નંબર 3 ની અંદર આલ્ફા હાઇડ્રોજન આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે આલ્ફા હાઇડ્રોજન 2 આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે આની અંદર આલ્ફા હાઇડ્રોજન 3 પણ અહીં આલ્ફા હાઇડ્રોજન કરતા કે અહીં બે ડબલ બોન્ડ છે મોલાની અંદર તે બે ડબલ બોન્ડ છે પણ અહીં બે ડબલ બોન્ડ ડબલ સિંગલ ડબલ આમાં રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે રેઝોનન્સ ના આધારે આની સ્ટેબિલિટીમાં વધારો થશે આમાં રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળતી નથી અહીં જો ડબલ અહીં વચ્ચે sp3 સંકરણ આવી જાય રેઝોનન્સ ની અંદર બધા પરમાણુ એક જ સમતલમાં હોવા જોઈએ અહીં sp3 સંકરણ આવી જાય એટલે અહીં રેઝોનન્સ ના કારણે B ની સ્ટેબિલિટી A કરતા વધારે છે B ની સ્ટેબિલિટી A કરતા વધારે છે તે ક્વેશ્ચન નંબર 14 ઉપર આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 14 બેન્ઝીન રિંગ છે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે એરોમેટિક 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે શું કહેવાય એરોમેટિક ડબલ સિંગલ ડબલ બધા પરમાણુ એક જ સમતલમાં આવેલા છે કોન્જુગેટેડ છે સાયક્લિક છે અને પ્લેનર છે આની અંદર તમે જો 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે અહીંયા આપણે આ બે સાયકલની અંદર જે સાયક્લો બંધારણ છે એની સક્રિય બંધારણની જ વાત કરશું 4 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ એન્ટી એરોમેટિક છે એરોમેટિક બંધારણની સ્ટેબિલિટી એન્ટી એરોમેટિક કરતા વધારે છે આપણને ખ્યાલ છે કે એરોમેટિક સૌથી વધારે સ્ટેબલ છે પછી નોન એરોમેટિક ને પછી એન્ટી એરોમેટિક આની અંદર જોઈએ આપણે અહીંયા sp3 સંકરણને કારણે આ બંધારણ કેવું છે તો કે નોન એરોમેટિક આ બંધારણ 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું છે તો કે એરોમેટિક ટોલ્યુઇન છે આનું નામ આપણે ભણી ગયેલા છે મિથાઇલ બેન્ઝીન સામાન્ય નામ ટોલ્યુઇન એરોમેટિક બંધારણ છે એરોમેટિકની સ્ટેબિલિટી એન્ટી એરોમેટિક નોન એરોમેટિક કરતા વધારે હોય ની સ્ટેબિલિટી કરતા વધારે છે અહીંયા આપણે જોઈએ આલ્ફા હાઇડ્રોજન
આ એક આલ્ફા કાર્બન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન 2 આ બંને નોન એરોમેટિક બંધારણ છે sp3 સંકરણ અને sp3 સંકરણ એટલે નોન એરોમેટિક છે આલ્ફા હાઇડ્રોજન ના આધારે સ્ટેબિલિટી ની વાત કરશું અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા થશે 4 આ એક અને બે આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન 4 તો b ની સ્ટેબિલિટી a કરતા વધારે છે તો આપણે આલ્કીન ની સ્ટેબિલિટી ની વાત કરી કે આલ્કીન ની સ્ટેબિલિટી માં કેવી રીતે ફેરફાર થાય આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યાને આધારે આપણે આલ્કીન ની સ્ટેબિલિટી નક્કી કરીએ કે આલ્કીન ની સ્ટેબિલિટી શેમાં વધારે હોય અને શેમાં ઓછી હોય હવે એક ખાલી બંધારણ મારે તમને સમજાવવાનું છે એ જોઈ અને પછી હીટ ઓફ હાઇડ્રોજનેશન તરફ આપણે આગળ વધીએ તો આપણે બંધારણો મારે તમને સમજાવવા છે આપણે ભૌમિતિક સમઘટકતા ભણશું ત્યારે વધારે ખ્યાલ આવશે અહીં દ્વિબંધ ધરાવતા કાર્બનની ઉપરની બાજુ બંને બાજુ મિથાઇલ ગ્રુપ છે સમાન સમૂહ છે નીચેની બાજુ તે સમાન સમૂહ છે અને સમપક્ષી અથવા તો સીસ બંધારણ કહેવાય કેવું બંધારણ કહેવાય સીસ દ્વિબંધ ધરાવતા કાર્બનની હાઇડ્રોજન એકબીજાની સામસામે છે અને મિથાઇલ ગ્રુપ એકબીજાની સામસામે છે અને વિપક્ષી અથવા તો ટ્રાન્સ બંધારણ કહેવાય કેવું બંધારણ કહેવાય ટ્રાન્સ આની અંદર તમે જો કે આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે આલ્ફા હાઇડ્રોજન અહીંયા 6 આની અંદર તમે જો આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે આલ્ફા હાઇડ્રોજન 6 દ્વિબંધ ધરાવતા કાર્બન આ એક આલ્ફા કાર્બન અને આ બે આલ્ફા કાર્બન આલ્ફા હાઇડ્રોજન કેટલા 6 આની અંદર આ એક આલ્ફા કાર્બન આ બે આલ્ફા કાર્બન આલ્ફા હાઇડ્રોજન કેટલા છે 6 એક બંધારણ સીસ બંધારણ છે ટ્રાન્સ એક વસ્તુ યાદ રાખજો કે ટ્રાન્સની સ્ટેબિલિટી સીસ કરતા વધારે છે ટ્રાન્સ બંધારણની સ્ટેબિલિટી સીસ કરતા કેવી હોય વધારે ટ્રાન્સ બંધારણો છે એની સ્ટેબિલિટી સીસ કરતા વધારે હોય સીસ કોને કહેવાય ટ્રાન્સ કોને કહેવાય આ ભૌમિતિક સમઘટકતા છે આપણે સમઘટકતા ડિટેલમાં ભણવાની છે ત્યારે વધારે ખ્યાલ આવશે પણ અત્યારે ખાલી મારે આની અંદર આલ્કીનની સ્ટેબિલિટી ઓફ આલ્કીનની અંદર આનો ઉપયોગ કરવાનો છે એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે સીસ બંધારણ કોને કહેવાય દ્વિબંધ ધરાવતા કાર્બનની ઉપરની બાજુ બંને મિથાઇલ ગ્રુપ છે નીચેની બાજુ બંને હાઇડ્રોજન સમાન પરમાણુ એક બાજુ આવેલા હોય તેને સમપક્ષી કહેવાય અને સામસામે આવેલા હોય તેને શું કહેવાય વિપક્ષી એટલે સીસ અને વિપક્ષી એટલે ટ્રાન્સ આપણે ખ્યાલ આવવો જોઈએ હવે એક સૌથી મહત્વનો ટોપિક આપણે ભણવાનો છે એંગલ સ્ટ્રેન્થ એંગલ સ્ટ્રેન્થ ને ડેલ્ટા વડે દર્શાવે એંગલ સ્ટ્રેન્થ છે ને વડે દર્શાવે ડેલ્ટા વડે એંગલ સ્ટ્રેન્થ કોને કહેવાય તો અહીંયા જે બંધારણ ભણવાના છે સાયક્લોપ્રોપેન સાયક્લોબ્યુટેન આને સાયક્લોપ્રોપેન કહેવાય અને સાયક્લોબ્યુટેન કહેવાય અને સાયક્લોપેન્ટેન કહેવાય અને આને સાયક્લોહેક્સેન કહેવાય આપણને આઈયુપીસી નામ આવડે સાયક્લોપ્રોપેન સાયક્લોબ્યુટેન સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્સેન સ્ટેબિલિટી આની લખવી હોય તો સ્ટેબિલિટી સાયક્લોહેક્સેનની સ્ટેબિલિટી સૌથી વધારે છે પછી સાયક્લોપેન્ટેન પછી સાયક્લોબ્યુટેન અને સાયક્લોપ્રોપેન આવું કેમ સાયક્લોહેક્સેનની સ્ટેબિલિટી કેમ સૌથી વધારે હવે અહીં આપણને ખ્યાલ છે કે આ ત્રિકોણ બનાવે છે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ તો 180 કેટલો થાય 180 આ સમબાજુ ત્રિકોણ છે એટલે દરેક ખૂણાનું માપ કેટલું હશે તો કે 60 ડિગ્રી દરેક ખૂણાનું માપ કેટલું હોય 60 ડિગ્રી અને આપણને ખ્યાલ છે કે sp3 કાર્બન છે કયો કાર્બન છે sp3 તો sp3 કાર્બનમાં બંધ કોણ કેટલાનો બને તો કે sp3 કાર્બનમાં બંધ કોણ 109 ડિગ્રી ને 28 કળાનો બને બંધ કોણ કેટલાનો બને 109 ડિગ્રી ને 28 કળાનો બને 109 ડિગ્રી ને 28 કળાના વચ્ચેનો બંધ કોણ બને તો આનો એંગલ સ્ટ્રેન્થ કેટલો થાય હોવો જોઈએ કેટલો 109 ડિગ્રી ને 28 કળાનો બને છે કેટલાનો તો કે 60 ડિગ્રીનો બને છે કેટલાનો 60 ડિગ્રીનો તો આની વચ્ચેનો એંગલ સ્ટ્રેન્થ 59 ડિગ્રી ને 28 કળાનો આવે એંગલ સ્ટ્રેન્થ કેટલાનો 59 ડિગ્રી ને 28 કળાનો તો આ 109 ડિગ્રી ને 28 કળામાંથી સંકોચન થઈ આપેલા 109 ડિગ્રી ને 28 કળા વચ્ચેનો sp3 સંકલન છે એટલે બંધ કોણ 109 ડિગ્રી ને 28 કળાનો હોવો જોઈએ પણ આ બંધ કોણ સંકોચાય છે અને કેટલો બને તો કે 59 ઓલા 60 ડિગ્રી બને તો આની વચ્ચેનું કેટલું વેરીએશન છે તો 59 ડિગ્રી ને 28 કળાનું વેરીએશન છે તો આ સ્પ્રિંગની ગોળે દબી અને આ સાયક્લોપ્રોપેન બંધારણ બનાવ્યું હશે તો
આપણને ખ્યાલ છે કે સ્પ્રિંગ દબેલી હોય તે તરત ઉછળે એમાં સાયક્લોપ્રોપેન બંધારણથી ઝડપથી અનસ્ટેબલ બની જાય. ઝડપથી એવું બનશે અનસ્ટેબલ એટલે આની સ્ટેબિલિટી જેમ એંગલ સ્ટ્રેન વધારે એમ સ્ટેબિલિટીમાં ઘટાડો થાય. હવે આ સાયક્લોબ્યુટેન છે. સાયક્લોબ્યુટેનની અંદર આપણને ખ્યાલ છે કે અહીંયા 4 એટલે અહીંયા 360 ડિગ્રીનો ખૂણો હશે. સરવાળો કેટલો થાય 360 ડિગ્રી. અહીં બંધ કોણ કેટલાનો હશે તો કે 90 ડિગ્રીનો. બંધ કોણ કેટલાનો હશે 90 ડિગ્રીનો. બંધ કોણ 90 ડિગ્રીનો હશે. આની વચ્ચેનો એંગલ સ્ટ્રેન અહીંયા બધા કાર્બનનું સંકલન sp3 છે. બધા કાર્બનનું સંકલન શું છે sp3. એટલે બંધ કોણ કેટલાનો હોય તો કે બંધ કોણ 109 ડિગ્રી અને 28 કલાનો હોય. બંધ કોણ કેટલાનો હોય 109 ડિગ્રી અને 28 કલાનો. અહીં ડેલ્ટા કેટલો આવશે તો કે ઓવો જો કેટલા 109 ડિગ્રી અને 28 કલા. એની જગ્યાએ c કેટલો તો કે 90 ડિગ્રી. વેરિએશન કેટલો આવે તો કે 19 ડિગ્રી અને 28 કલાનું વેરિએશન આવે. તો આનો એંગલ સ્ટ્રેન કેટલો થાય તો કે 19 ડિગ્રી અને 28 કલા. તો કે આની કરતા તો ઓછું છે તેની સ્ટેબિલિટી વધારે. પેન્ટાગોનલ પંચકોણની અંદર બધાયનો ખૂણો કેટલાનો થાય તો કે 540 નો. ખૂણો કેટલો થાય છે 540 નો. બધા ખૂણાના માપનો સરવાળો છે કેટલો થાય 540 નો. તો એક ખૂણો કેટલાનો છે તો કે એક ખૂણો 108 ડિગ્રીનો હોય. પંચકોણમાં એક ખૂણો કેટલાનો હોય 108 ડિગ્રીનો. sp3 સંકલનને કારણે ઓ જો કેટલાનો તો કે 109 ડિગ્રી અને 28 કલાનો. c કેટલો તો કે 108 ડિગ્રી. કેટલો છે 108 ડિગ્રી. વેરિએશન કેટલું છે તો કે 1 ડિગ્રી અને 28 કલા. 1 ડિગ્રી અને 28 કલા. તો પેન્ટાગોનલ પંચકોણ સાયક્લોપેન્ટેનની સ્ટેબિલિટી સાયક્લોબ્યુટેન કરતા વધારે છે. સાયક્લોબ્યુટેનની સ્ટેબિલિટી સાયક્લોપ્રોપેન કરતા વધારે છે. આપણે એંગલ સ્ટ્રેનના આધારે તમને કહી દીધું. એંગલ સ્ટ્રેન તમે જો કે એંગલ સ્ટ્રેનમાં ઘટાડો થાય. એંગલ સ્ટ્રેનમાં થાય ઘટાડો. હવે આપણે જોવાનું છે સાયક્લોહેક્સેન. સાયક્લોહેક્સેનની અંદર બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 120 ડિગ્રી. કેટલાનો થશે 120 ડિગ્રી. 120 ડિગ્રી. આની અંદર કેટલાનો ખૂણો બનશે તો કે ઓવો જો 109 ડિગ્રી અને 28 કલાનો. આ એક ખૂણાનું માપ કેટલું હશે તો કે 120 ડિગ્રી. કેટલો બને છે 120 ડિગ્રી. તો વેરિએશન કેટલું આવે છે તો કે વેરિએશન તમે જો તો 11 ડિગ્રી અને 72 કલા. પણ કેવા માઈનસ. તો આની અંદર જે એંગલ સ્ટ્રેન તો સાયક્લોપેન્ટેનની સાપેક્ષમાં તો વધારે જ છે. પણ હંમેશા એક યાદ રાખજો કે સાયક્લોહેક્સેન બંધારણ છે એ ક્યારે આ સ્વરૂપે જોવા મળશે નહીં. સાયક્લોહેક્સેન બંધારણ છે એ બોટ સ્વરૂપે જોવા મળે. સાયક્લોહેક્સેન બંધારણ છે એ આ ટાઈપનું જોવા મળશે એ આપણે સમજાવશું. સાયક્લોહેક્સેનની સ્ટેબિલિટી સૌથી વધારે છે. સાયક્લોહેક્સેનની સ્ટેબિલિટી શું છે સૌથી વધારે. પછી સાયક્લોપેન્ટેન, પછી સાયક્લોબ્યુટેન અને પછી સાયક્લોપ્રોપેન. સાયક્લોહેક્સેનની સ્ટેબિલિટી સાયક્લોહેપ્ટેન કરતા પણ વધારે છે. સાયક્લોહેક્સેનની સ્ટેબિલિટી સાયક્લોહેપ્ટેન કરતા કેવી છે વધારે. હવે આપણે હાઇપર કોન્જુગેશન ઇફેક્ટને આધારે અને આલ્કીનની સ્ટેબિલિટીને આધારે બે મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવાની છે. હીટ ઓફ હાઇડ્રોજનેશન અને હીટ ઓફ કમ્બશન. તો હીટ ઓફ હાઇડ્રોજનેશન કોને કહેવાય એ આપણે વ્યવસ્થિત રીતે શીખીએ. હીટ ઓફ હાઇડ્રોજનેશન HOH હીટ ઓફ હાઇડ્રોજનેશન કોને કહેવાય તો કે જ્યારે કોઈ પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું હાઇડ્રોજનેશન કરવામાં આવે. હાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજન ઉમેરા કરતા છૂટી પડતી ઉષ્માને હાઇડ્રોજનેશન ઉષ્મા અથવા તો શું કહેવાય હીટ ઓફ હાઇડ્રોજનેશન. હીટ ઓફ હાઇડ્રોજનેશન કહે છે. ત્યાંથી એક વસ્તુનો ખ્યાલ આપણને આવી જવો જોઈએ કે આ પ્રક્રિયામાં ઉષ્મા છૂટી પડે એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. આ પ્રક્રિયા કેવી છે ઉષ્માક્ષેપક છે. ઉષ્મા છૂટી પડે છે. ઉષ્મા પડે છે છૂટી. જ્યારે કોઈ પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ભણી ગયા આલ્કીન અને આલ્કાઇલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે હું અહીં આલ્કીન લઉં. આલ્કીનનું હાઇડ્રોજનેશન કરવામાં આવે આપણે ભણીશું આલ્કીનનું હાઇડ્રોજનેશન
H2 સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં અહીં કાર્બન કાર્બન વચ્ચેના પાઇ બોન્ડ તૂટે, કાર્બન કાર્બન વચ્ચેનો પાઇ બોન્ડ તૂટે એટલે બંને કાર્બનની એક એક સંયોજકતા ખાલી પડે, તો બંને હાઇડ્રોજન પરમાણુ છે એ એક એક કાર્બન સાથે જોડાય જાય. બંને હાઇડ્રોજન પરમાણુ છે એક એક કાર્બન સાથે જોડાય એટલે કે અસંતૃપ્ત આલ્કેનમાંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી શું બને? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આ પ્રોસેસને હાઇડ્રોજનેશન કહેવાય, કારણ કે અહીં હાઇડ્રોજન ઉમેરાય છે, હાઇડ્રોજનેશન થાય છે. આમાં જે ઉષ્મા છૂટી પડે એને હીટ ઓફ હાઇડ્રોજનેશન કહેવાય. આ હીટ ઓફ હાઇડ્રોજનેશન ડેલ્ટા S લેસ ધેન 0 હોય. ડેલ્ટા S કેવો હોય? લેસ ધેન 0. ડેલ્ટા S લેસ ધેન 0 આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ડેલ્ટા H એટલે હીટ ઓફ હાઇડ્રોજનેશન. ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ આપણે પ્રક્રિયક લીધેલો છે, પ્રક્રિયકની ઊર્જા એનો વર્સિસ ટાઈમ આલેખ દોરવામાં આવે. ઊર્જા વર્સિસ ટાઈમનો આલેખ દોરવામાં આવે. પહેલા પ્રક્રિયકની ઊર્જા, અહીં કોઈ પ્રક્રિયક રિએક્ટન્ટ પ્રક્રિયક છે, એની ઊર્જામાં શું થશે? તો કે ઊર્જામાં ઘટાડો થશે. ઊર્જામાં શું થશે? ઘટાડો. આ જે એનર્જી ગેપ છે, આ એનર્જી ગેપને હીટ ઓફ હાઇડ્રોજનેશન કહેવાય. શું કહેવાય? હીટ ઓફ હાઇડ્રોજનેશન. હીટ ઓફ હાઇડ્રોજનેશન ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ, આપણે એવું લખીએ કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P માઈનસ ડેલ્ટા R. P એટલે પ્રોડક્ટ, નિપજ, R એટલે રિએક્ટન્ટ, અથવા તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ હું લખીએ EP માઈનસ ER. EP માઈનસ ER. અહીં આપણે આલેખ ઉપરથી જોઈએ કે પ્રક્રિયા કરતા નિપજની ઊર્જા ઓછી છે એટલે અહીં બાદબાકી કેવી આવશે? તો કે માઈનસ આવશે. એટલે ડેલ્ટા S કેવો હશે? તો કે લેસ ધેન 0 છે. ડેલ્ટા S કેવો હશે? લેસ ધેન 0. ડેલ્ટા S લેસ ધેન 0. આપણને ખ્યાલ છે એન્થાલ્પી ફેરફાર લેસ ધેન 0 હોય તો ઉષ્મા ક્ષેપક હોય, ગ્રેટર ધેન 0 હોય તો ઉષ્મા શોષક. હવે બે એક્ઝામ્પલ આપણે લઈ. કોઈ પ્રક્રિયક A હું લઉં, IUPAC નામ લખી તો but1 આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? તો કે 2. આનું હીટ ઓફ હાઇડ્રોજનેશન કરવામાં આવે. હીટ ઓફ હાઇડ્રોજનેશન કરવામાં આવે તો આમાંથી બ્યુટેન બનશે. શું બનશે? બ્યુટેન. કારણ કે કાર્બન કાર્બન વચ્ચેનો પાઇ બોન્ડ તૂટશે અને બંને કાર્બન એક એક સંયોજકતા ખાલી પડશે અને હાઇડ્રોજન જોડાઈ જશે. પ્રોડક્ટ B તરીકે હું લઉં, પ્રક્રિયક B તરીકે હું લઉં બ્યુટુઇન. હું લઉં છું બ્યુટુઇન. આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 6 છે. આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 6. આનું હાઇડ્રોજનેશન કરવામાં આવે તો હાઇડ્રોજનેશન કરતા શું બનશે? તો કે કાર્બન કાર્બન વચ્ચેનો પાઇ બોન્ડ તૂટશે અને બંને કાર્બનમાં એક એક હાઇડ્રોજન જોડાઈ જશે. અહીં બ્યુટેન મળે. બંનેમાં પ્રક્રિયક અલગ અલગ છે, નિપજ કેવી છે? સેમ છે. અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? તો કે 6. અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 2. અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 6. અહીં તમને ખ્યાલ છે કે B ની સ્ટેબિલિટી એ કરતા વધારે છે. પ્રક્રિયક B ની સ્ટેબિલિટી એ કરતા વધારે છે. પછી આપણને ખબર છે કે સ્ટેબિલિટી ચલે છે 1/m એનર્જી. જેની સ્ટેબિલિટી વધારે હશે એની ઊર્જા ઓછી હશે. જેની સ્ટેબિલિટી વધારે છે એની ઊર્જા કેવી છે? ઓછી હશે. તો A અને B બંને પ્રક્રિયકની આપણે વાત કરી. બંને પ્રક્રિયકનું ઊર્જા વર્સિસ ટાઈમનો આલેખ દોરવામાં આવે. એનર્જી વર્સિસ ટાઈમનો આલેખ. બંનેમાં પ્રોડક્ટ સેમ બને એટલે પ્રોડક્ટની ઉષ્મા તો સમાન જ હશે. બંનેમાં પ્રોડક્ટ બ્યુટેન જ બને, પ્રોડક્ટ સેમ છે તો બંનેની ઉષ્મા કેવી છે? સમાન. પણ પ્રક્રિયક બંને અલગ અલગ છે તો બંનેની ઉષ્મા અલગ અલગ હશે. એની ઉષ્મા B કરતા વધારે છે કારણ કે B ની સ્ટેબિલિટી વધારે, તો ઉષ્મા કેવી છે? ઓછી. આ પ્રક્રિયક A ની ઉષ્મા એમાંથી શું બને છે? તો કે નિપજ બને છે. નિપજનું નામ આપી દઈએ C. બંનેમાં નિપજ તો સેમ જ બને છે. પ્રક્રિયક A ની સાપેક્ષમાં B ની ઉષ્મા ઓછી છે અને એમાંથી તો શું બને? તો કે C બને. શું બને? C. એનર્જી ગેપ જોવામાં આવે તો એનર્જી ગેપ તમે જો આલેખ દ્વારા આપણે સમજીએ કે A ને B, A ને C નું અને B ને C નો એનર્જી ગેપ લેવામાં આવે. B અને C કરતા A અને C વચ્ચેનો એનર્જી ગેપ વધારે છે એટલે B એની હીટ ઓફ હાઇડ્રોજનેશન B ની હીટ ઓફ હાઇડ્રોજનેશન કરતા વધારે છે. એની હીટ ઓફ હાઇડ્રોજનેશન ઉષ્મા B ની હીટ ઓફ હાઇડ્રોજનેશન કરતા કેવું છે? વધારે.
અહીંયા તમે આની ઉપરથી આલેખ ઉપરથી તમે સમજવાનું કે BC નો ઉષ્મા કેટલો અને AC નો ઉષ્મા કેટલો, તો A ને C માં ઉષ્મા વધારે હશે B ને C ની સાપેક્ષમાં, કારણ કે બંનેમાં પ્રોડક્ટ તો સેમ જ મળે છે, પ્રોડક્ટ કેવી મળે છે સેમ, પણ બંનેના પ્રક્રિયક રિએક્ટન્ટ બંનેને અલગ અલગ છે, રિએક્ટન્ટની ઉષ્મા બંનેને અલગ અલગ છે. ઉષ્મા કેવી રીતે નક્કી કરી તો કે સ્ટેબિલિટીના આધારે. કઈ રીતે સ્ટેબિલિટીના આધારે? જેની સ્ટેબિલિટી વધારે એની ઉષ્મા કેવી છે ઓછી. તો આલેખ દ્વારા આપણે સમજીએ કે એનર્જી ગેપ કેવી રીતે આવે. તો આની ઉપરથી આપણે એક વસ્તુ મહત્વની સમજવાની છે કે જેની સ્ટેબિલિટી વધારે એની હીટ ઓફ હાઇડ્રોજનેશન ઓછી, હીટ ઓફ હાઇડ્રોજનેશન ઓછી. સ્ટેબિલિટી જો આની બેની સ્ટેબિલિટી વધારે છે એની કમ્પેરમાં બેની સ્ટેબિલિટી વધારે, તો એની હીટ ઓફ હાઇડ્રોજનેશન B કરતા વધારે. આલેખ દ્વારા તમે વ્યવસ્થિત રીતે સમજી શકો. આ હીટ ઓફ હાઇડ્રોજનેશન કોને કહેવાય કે જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કોઈ પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન લઈ એનું હાઇડ્રોજનેશન કરવામાં આવે ત્યારે છૂટી પડતી ઉષ્માને હીટ ઓફ હાઇડ્રોજનેશન કહે છે. હીટ ઓફ હાઇડ્રોજનેશન ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. અહીં આલ્કીન અને આલ્કાઇન દ્વારા આપણે હીટ ઓફ હાઇડ્રોજનેશન સારી રીતે સમજાવી શકીએ. અને હીટ ઓફ હાઇડ્રોજનેશન ઉષ્મા આપણે વાત કરવી હોય તો સ્ટેબિલિટીના આધારે કમ્પેરિઝન કરીએ કે જેમ સ્ટેબિલિટી વધારે એમ હીટ ઓફ હાઇડ્રોજનેશન ઓછી. કમ્પેર હીટ ઓફ હાઇડ્રોજનેશન, હીટ ઓફ હાઇડ્રોજનેશન ની કમ્પેર કઈ રીતે કરી શકાય? હીટ ઓફ હાઇડ્રોજનેશન ની કમ્પેરિઝન આપણે કરવી તો હીટ ઓફ હાઇડ્રોજનેશન ચલે છે નંબર ઓફ પાઇ બોન્ડ. જેમ પાઇ બોન્ડ ની સંખ્યા વધારે એમ હીટ ઓફ હાઇડ્રોજનેશન વધારે. બીજી બાબતે વાત કરીએ કે હીટ ઓફ હાઇડ્રોજનેશન ચલે છે 1 સ્ટેબિલિટી ઓફ આલ્કીન. આલ્કીન ની સ્ટેબિલિટી વધારે એમ હીટ ઓફ હાઇડ્રોજનેશન ઓછી. હીટ ઓફ હાઇડ્રોજનેશન ચલે છે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન એટમ. આલ્ફા હાઇડ્રોજન વધારે એમ હીટ ઓફ હાઇડ્રોજનેશન ઓછી. તો હીટ ઓફ હાઇડ્રોજનેશન ની કમ્પેરિઝન આપણે એટલાના આધારે કરીએ કે ક્વેશ્ચન નંબર 1 ઉપર જોઈએ તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર આમાં 2 પાઇ બોન્ડ છે અને આમાં 1 પાઇ બોન્ડ છે. જેમ પાઇ બોન્ડ ની સંખ્યા વધારે એમ હીટ ઓફ હાઇડ્રોજનેશન વધારે. બંધારણ બે ની અંદર જઈ બંનેમાં એક પાઇ બોન્ડ છે તો સ્ટેબિલિટીના આધારે પહેલા આલ્કીનની સ્ટેબિલિટી જોઈએ કે સ્ટેબિલિટી કોની વધારે. જેની સ્ટેબિલિટી વધારે હશે એની હીટ ઓફ હાઇડ્રોજનેશન ઓછી છે. અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે 2, આલ્ફા હાઇડ્રોજન કેટલા 2. અહીંયા આલ્ફા હાઇડ્રોજન ની વાત કરીએ આલ્ફા હાઇડ્રોજન 3 ને 2 5, તો B ની સ્ટેબિલિટી એ કરતા વધારે છે, તો હીટ ઓફ હાઇડ્રોજનેશન A ની B કરતા વધારે છે. કારણ કે હીટ ઓફ હાઇડ્રોજનેશન ચલે છે 1 સ્ટેબિલિટી ઓફ આલ્કીન. જેમ આલ્કીનની સ્ટેબિલિટી વધારે એમ હીટ ઓફ હાઇડ્રોજનેશન ઓછી. અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે 3 ને 3 6 ને 3 9. અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે આલ્ફા હાઇડ્રોજન 1. સ્ટેબિલિટી કોની વધારે તો કે A ની સ્ટેબિલિટી A ની B કરતા વધારે. હીટ ઓફ હાઇડ્રોજનેશન કોની તો કે B ની A કરતા વધારે. હીટ ઓફ હાઇડ્રોજનેશન અને સ્ટેબિલિટી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બંનેની અંદર ચોથા ક્વેશ્ચન ની અંદર પાઇ બોન્ડ બંનેમાં એક જ છે. આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે 4. આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે 7. સ્ટેબિલિટી ની વાત કરીએ કે સ્ટેબિલિટી તો કે B ની A કરતા વધારે. સ્ટેબિલિટી B ની A કરતા વધારે કારણ કે આલ્ફા હાઇડ્રોજન વધારે છે. જેની સ્ટેબિલિટી વધારે એની હીટ ઓફ હાઇડ્રોજનેશન ઓછી, તો એની હીટ ઓફ હાઇડ્રોજનેશન B કરતા વધારે છે. હીટ ઓફ હાઇડ્રોજનેશન અને સ્ટેબિલિટી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીં આપણે જોઈએ આલ્કીન આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે 3 3 6 3 9 ને 3 12. આલ્કીન અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા 3 ને 1 4. આલ્ફા હાઇડ્રોજન કેટલા છે 4. સ્ટેબિલિટી તો કે A ની B કરતા વધારે છે સ્ટેબિલિટી. હીટ ઓફ હાઇડ્રોજનેશન તો કે B ની A કરતા વધારે. અહીં નંબર ઓફ પાઇ બોન્ડ કેટલા તો કે 1 અને 2. અહીં તો કેટલા 1 અને 2 બંનેની અંદર 2 પાઇ બોન્ડ છે. પણ અહીંયા તમે જો પાઇ બોન્ડ એકબીજાના રેઝોનન્સમાં ભાગ લેશે ડબલ સિંગલ ડબલ, અહીંયા રેઝોનન્સમાં ભાગ લેશે નહીં, તો રેઝોનન્સને કારણે એની સ્ટેબિલિટી B કરતા વધારે છે. એની સ્ટેબિલિટી B કરતા વધારે છે. તો હીટ ઓફ હાઇડ્રોજનેશન B ની A કરતા વધારે છે. હીટ ઓફ હાઇડ્રોજનેશન B ની A કરતા વધારે છે. અહીં જો વચ્ચે sp3 કાર્બન આવે અહીંયા રેઝોનન્સ થશે નહીં, અહીંયા એની અંદર રેઝોનન્સ જોવા મળશે. આપણે ભણી ગયા કે હાઇપર કોન્જુગેશન કરતા એ રેઝોનન્સ ઇફેક્ટ વધારે પાવરફુલ છે. આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? આલ્ફા હાઇડ્રોજન 2 2 4 2 6 અને 2 8 આલ્ફા હાઇડ્રોજન. આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 2 2 4 2 5. સ્ટેબિલિટી ની વાત કરીએ તો એની B કરતા વધારે.
हीट ऑफ हाइड्रोजनेशन ની વાત કરીએ તો हीट ऑफ हाइड्रोजनेशन B ની કરતા વધારે બંધારણ 8 ની અંદર આલ્ફા હાઇડ્રોજન જોઈ આલ્ફા હાઇડ્રોજન અહીં કેટલા છે તો કે આલ્ફા હાઇડ્રોજન 2 આની અંદર આલ્ફા હાઇડ્રોજન આ બધું તો દ્વિબંધ જોડાયેલું છે અહીં આલ્ફા કાર્બન આલ્ફા હાઇડ્રોજન કેટલા તો કે 6 સ્ટેબિલિટી ની વાત કરીએ તો સ્ટેબિલિટી કોની તો કે B ની કરતા વધારે हीट ऑफ हाइड्रोजनेशन ની વાત કરીએ તો हीट ऑफ हाइड्रोजनेशन શું આવશે તો કે A ની B કરતા વધારે क्वेश्चन नंबर 9 ની અંદર જોઈએ કે નંબર ઓફ pi બોન્ડ આમાં કેટલા છે તો કે 1 આની અંદર તે કેટલા છે 1 આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 12 આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 4 સ્ટેબિલિટી ની વાત કરીએ સ્ટેબિલિટી B ની A કરતા વધારે સ્ટેબિલિટી B ની A કરતા વધારે हीट ऑफ हाइड्रोजनेशन ની વાત કરીએ तो A ની B કરતા વધારે हीट ऑफ हाइड्रोजनेशन A ની B करता વધારે क्वेश्चन नंबर 10 ની અંદર બેન્ઝીન રિંગ છે એરોમેટિક બંધારણ છે કેવું બંધારણ છે એરોમેટિક આ કેવું બંધારણ છે તો કે એન્ટી એરોમેટિક સ્ટેબિલિટી કોની વધારે હોય તો કે એરોમેટિક ની તો A ની B કરતા વધારે हीट ऑफ हाइड्रोजनेशन કોની વધારે હોય તો કે સ્ટેબિલિટી ના વ્યસ્ત પ્રમાણમાં તો B ની A કરતા વધારે क्वेश्चन नंबर 9 11 ની અંદર આપણે જોઈએ બંધારણ A ની અંદર ડબલ સિંગલ સિંગલ ડબલ એટલે અહીં sp3 સંકરણ છે એટલે રેઝોનન્સ નથી અહીંયા ડબલ સિંગલ ડબલ રેઝોનન્સ છે બંનેની અંદર નંબર ઓફ pi બોન્ડ કેટલા છે 2 છે પણ B બંધારણની અંદર રેઝોનન્સ છે રેઝોનન્સને કારણે સ્ટેબિલિટી વધારે થાય એટલે B ની સ્ટેબિલિટી A કરતા વધારે છે તો हीट ऑफ हाइड्रोजनेशन A ની B કરતા વધારે हीट ऑफ हाइड्रोजनेशन A ની B करता વધારે क्वेश्चन नंबर 12 ની અંદર જોઈએ આલ્કાઇન છે अल्फा हाइड्रोजन કેટલા તો કે अल्फा हाइड्रोजन 2 આની અંદર अल्फा हाइड्रोजन કેટલા તો કે 6 સ્ટેબિલિટી કોની વધારે તો કે B ની A કરતા વધારે हीट ऑफ हाइड्रोजनेशन કોની વધારે તો हीट ऑफ हाइड्रोजनेशन A ની B કરતા વધારે क्वेश्चन नंबर 13 ઉપર જાય क्वेश्चन नंबर 13 ની અંદર આપેલા બંધારણની અંદર अल्फा हाइड्रोजन જોઈએ अल्फा हाइड्रोजन કેટલા 3 ને 3 6 ને 2 8 ને 2 10 अल्फा हाइड्रोजन કેટલા છે 10 આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા 2 2 4 ને 5 સ્ટેબિલિટી કોની વધારે તો કે સ્ટેબિલિટી A ની B કરતા વધારે हीट ऑफ हाइड्रोजनेशन કોની વધારે તો કે B ની A કરતા વધારે સ્ટેબિલિટી અને हीट ऑफ हाइड्रोजनेशन એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે આ રિંગ કેવી રિંગ છે તો કે એરોમેટિક આ રિંગ કેવી છે તો કે નોન એરોમેટિક સ્ટેબિલિટી તો કે સ્ટેબિલિટી A ની B કરતા વધારે हीट ऑफ हाइड्रोजनेशन तो के B ની A કરતા વધારે અને સોરી ત્રણ બંધારણ આપેલા છે A B અને C તો અહીંયા ડબલ સિંગલ ડબલ અહીંયા રેઝોનન્સ જોવા મળે છે નોન રેઝોનન્સ અને અહીં એક જ પાઈ બોન્ડ છે કેટલા પાઈ બોન્ડ છે એક જ પાઈ બોન્ડ તો સ્ટેબિલિટી A ની B કરતા વધારે B ની C કરતા વધારે તો हीट ऑफ हाइड्रोजनेशन સૌથી વધારે કોને આવશે C ની પછી B ની અને પછી A ની બંધારણ 5 ની 15 ની અંદર જોઈ બંધારણ 15 ની અંદર અહીં શું હશે તો કે હાઇડ્રોજન અહીં શું હશે હાઇડ્રોજન અહીં શું હશે CH3 સમ અહીં શું છે CH3 સમ સમાન સમય એકબીજાની સામસામે છે એટલે ટ્રાન્સ બંધારણ છે ક્યુ બંધારણ છે ટ્રાન્સ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 6 નીચેના બંધારણની અંદર છે તમે જો આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે આલ્ફા હાઇડ્રોજન 6 અહીં હાઇડ્રોજન અહીં CH3 કેવું બંધારણ છે તો કે સીસ આપણે ભણી ગયા સ્ટેબિલિટી કોની વધારે હોય તો કે ટ્રાન્સની સીસ કરતા વધારે હોય ટ્રાન્સની સીસ કરતા વધારે એટલે એની સ્ટેબિલિટી B કરતા વધારે हीट ऑफ हाइड्रोजनेशन કોની વધારે હોય તો કે સીસની हीट ऑफ हाइड्रोजनेशन ट्रांस કરતા વધારે હોય એટલે B ની A કરતા વધારે क्वेश्चन नंबर 16 ઉપર જાય જે 15મા નંબરનો ક્વેશ્ચન છે 16મા નંબરનો ક્વેશ્ચન છે અહીં આપણને ખ્યાલ આવે દ્વિબંધ ઉપરની બાજુ બંને મિથાઇલ ગ્રુપ એટલે સીસ બંધારણ છે અહીંયા સામસામે મિથાઇલ ગ્રુપ એટલે કયું બંધારણ છે ટ્રાન્સ બંધારણ બંનેની અંદર આલ્ફા હાઇડ્રોજન જો આલ્ફા હાઇડ્રોજન આમાં 6 છે અને આમાં આલ્ફા હાઇડ્રોજન 6 છે આલ્ફા હાઇડ્રોજનને આધારે આપણે સ્ટેબિલિટી નક્કી નહીં કરી શકીએ પણ સીસ અને ટ્રાન્સ બંધારણને આધારે નક્કી કરી શકીશું તો સ્ટેબિલિટી ટ્રાન્સ બંધારણની એટલે કે B ની સ્ટેબિલિટી A કરતા વધારે તો हीट ऑफ हाइड्रोजनेशन કોની વધારે આવશે A ની B કરતા વધારે क्वेश्चन नंबर 9 ઉપર જાય 17મા નંબરના સોલ્વ અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે અહીં આલ્ફા હાઇડ્રોજન 1 અને 2 આલ્ફા કાર્બન આલ્ફા હાઇડ્રોજન 6 આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે આલ્ફા હાઇડ્રોજન 3 2 6 આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 3 2 6 ત્રણેયની અંદર આલ્ફા હાઇડ્રોજન તો સમાન છે
આ બંધારણ B ની આપણે વાત કરી તો B અને C સીસ અને ટ્રાન્સ બંધારણ છે. કયા બંધારણ છે? સીસ અને ટ્રાન્સ. મિથાઇલ ગ્રુપ ઉપરની બાજુ, નાઇટ્રોજન ગ્રુપ નીચેની બાજુ, એટલે સ્ટેબિલિટી B ની C કરતા વધારે. એક વસ્તુ યાદ રાખવાનું કે જો એક જ બાજુ આલ્ફા હાઇડ્રોજન આવેલા હોય તો એની સ્ટેબિલિટી સૌથી વધારે હોય, એટલે એની સ્ટેબિલિટી B કરતા વધારે અને B ની સ્ટેબિલિટી C કરતા વધારે. અહીં એક જ બાજુ આલ્ફા હાઇડ્રોજન આવેલા છે, જેમ એક બાજુ આલ્ફા હાઇડ્રોજન આવેલા હોય એમ સ્ટેબિલિટીમાં વધારો થાય. એક જ બાજુ આલ્ફા હાઇડ્રોજન છે એને કારણે સ્ટેબિલિટીનો પ્રમાણ આવશે અને હીટ ઓફ હાઇડ્રોજનેશન C ની B કરતા વધારે અને B નું A કરતા વધારે. આની અંદર B અને C સીસ અને ટ્રાન્સ બંધારણના આધારે સ્ટેબિલિટી નક્કી કરી. આ બંધારણ B C ટ્રાન્સ છે, C સીસ છે. આની અંદર તમે જો આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 2 2 4. આની અંદર તમે જો દ્વિબંધારો તો કાર્બન આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 2 2 4. સ્ટેબિલિટીની સરખામણી કરીએ તો સ્ટેબિલિટી બંને સેમ બંધારણ નથી, બંને અલગ અલગ બંધારણ છે. તો સ્ટેબિલિટી એને B માં કોની વધારે તો કે એની. શું કામ? તો કે આલ્ફા હાઇડ્રોજન એક જ બાજુ આવેલા છે એટલે એની સ્ટેબિલિટી B કરતા વધારે. તો હીટ ઓફ હાઇડ્રોજનેશન શું આવશે તો કે હીટ ઓફ હાઇડ્રોજનેશન B ની A કરતા વધારે. હીટ ઓફ હાઇડ્રોજનેશન B ની A કરતા વધારે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હીટ ઓફ હાઇડ્રોજનેશન, હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ જોઈ. આલ્કીનમાં હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ, હાઇપર કોન્જુગેશન ઇફેક્ટના આધારે આલ્કીનની સ્ટેબિલિટી અને આલ્કીનની સ્ટેબિલિટીના આધારે હીટ ઓફ હાઇડ્રોજનેશન. હવેનો નેક્સ્ટ ટોપિક છે હીટ ઓફ કમ્બશન. હીટ ઓફ કમ્બશન દહન પ્રક્રિયા. દહન પ્રક્રિયા આપણે હાઇડ્રોકાર્બન માટે વાત કરી. 1 મોલ હાઇડ્રોકાર્બન ના દહન દરમિયાન 1 મોલ હાઇડ્રોકાર્બન નું દહન થાય. દહન દરમિયાન CO2 અને H2O બને ત્યારે છૂટી પડતી ઉષ્માને દહન ઉષ્મા અથવા તો હીટ ઓફ કમ્બશન કહે છે. હીટ ઓફ કમ્બશન કહે છે. હાઇડ્રોકાર્બન આપેલી CxHy દહન પ્રક્રિયા હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય. X + Y/2O2 આનું દહન કરવામાં આવે તો આના દહન કરવા દરમિયાન એક CO2 બને અને Y/2 H2O બને અને વત્તા ઉષ્મા છૂટી પડે. આ ડેલ્ટા S <0 હશે એટલે કે આ પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક. તમને દહન પ્રક્રિયા સમજાવી દીધી કે ભાઈ હાઇડ્રોકાર્બનનું દહન કરવામાં આવે ત્યારે H2O અને CO2 બને. એ દરમિયાન છૂટી પડતી ઉષ્માને દહન ઉષ્મા કહેવાય. અહીં આપણે હાઇડ્રોકાર્બન તરીકે ધારો મિથેન લો. હાઇડ્રોકાર્બન તરીકે હું લઉં મિથેન CH4. એની O2 ની હાજરીમાં રિએક્શન કરવામાં આવે. O2 ની હાજરીમાં કરવામાં આવે રિએક્શન. હવે અહીં તમે જો કે CX X કેટલો લીધો 1, Y કેટલા લીધા 4, X + Y/2, X + Y/2, X1 લીધો તો 1, Y કેટલો લીધો 4, 4 ના છેદમાં 2 એટલે 2, 2 + 1 એટલે 3, 3 O2 લેવા પડે. પણ એ તો હમણાં આપણે રિએક્શન સંતુલિત કરી નાખીએ. CO2 + H2O, CO2 + H2O. આ હાઇડ્રોજન કેટલા છે 4, આ કેટલા છે 2, 2 હાઇડ્રોજન. ઓક્સિજન આ કેટલા છે? કાર્બન કેટલા છે 1, તો 1 કાર્બન. ઓક્સિજન કેટલા છે 2, આ બાજુ કેટલા છે તો કે 2, 2 2 4. ઓક્સિજન કેટલા છે 4, તો અહીં શું આવશે 2O2. શું આવશે 2O2. અહીં ઓક્સિજન 4 અને આ બાજુ તો ઓક્સિજન કેટલા થઈ ગયા 4. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? દહન પ્રક્રિયા. સોરી અહીંયા Y/4 આવશે. Y/4. તો આ પ્રક્રિયાને દહન પ્રક્રિયા કહેવાય. આ દરમિયાન છૂટી પડતી ઉષ્માને અહીંયા ડેલ્ટા S <0 મળશે. ડેલ્ટા S <0. આ પ્રક્રિયાને દહન પ્રક્રિયા કહેવાય અને આ દરમિયાન છૂટી પડતી ઉષ્માને દહન ઉષ્મા હીટ ઓફ કમ્બશન કહે છે. હીટ ઓફ કમ્બશન કોના ઉપર આધાર રાખે? આપણે ક્વેશ્ચન થિયરી કરતા ક્વેશ્ચન મહત્વના છે. હીટ ઓફ કમ્બશન SOC સેલેશન નંબર ઓફ કાર્બન એટમ. હાઇડ્રોકાર્બન માટે વાત કરતા હોય ત્યારે હીટ ઓફ હાઇડ્રોજનેશન સેલેશન નંબર ઓફ કાર્બન એટમ.
કાર્બન એટમ સેમ હોય, કાર્બનની સંખ્યા સરખી હોય, કાર્બનની સંખ્યા કેવી હોય? સરખી હોય તો હીટ ઓફ કમ્બશન ચલે છે 1 upon stability of alkane. આલ્કેનની સ્ટેબિલિટી એના વ્યસ્ત પ્રમાણમાં છે. જેવી રીતે હીટ ઓફ હાઇડ્રોજનેશન આલ્કીન માટે વાત કરતા એવી રીતે હીટ ઓફ કમ્બશન ચલે છે 1 upon stability of alkene. 1 upon stability of alkene. સ્ટેબિલિટીના વ્યસ્ત પ્રમાણમાં છે. સ્ટેબિલિટીના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણ. હીટ ઓફ કમ્બશન પહેલા નંબર ઓફ કાર્બન એટમ હાઇડ્રોકાર્બન માટે પહેલા બે છે હાઇડ્રોકાર્બન, આલ્કેન હાઇડ્રોકાર્બન માટે છે, બાકીનું આલ્કીન અને આલ્કાઇન માટે છે. કેવી રીતે હીટ ઓફ કમ્બશન આપણે સરખામણી કરીએ નંબર ઓફ કાર્બન એટમના આધારે. જો નંબર ઓફ કાર્બન એટમ સેમ હોય તો સ્ટેબિલિટીના વ્યસ્ત પ્રમાણમાં અને આલ્કીનની સ્ટેબિલિટીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. કમ્પેર હીટ ઓફ કમ્બશન. હીટ ઓફ કમ્બશન કઈ રીતે કમ્પેર કરવું? પહેલા મેં તમને શીખવાડ્યું કે ભાઈ હીટ ઓફ કમ્બશન કમ્પેર કરવા માટે હીટ ઓફ કમ્બશન ચલે છે નંબર ઓફ કાર્બન એટમ. નંબર ઓફ કાર્બન એટમ. જો કાર્બન એટમ સેમ હોય તો હીટ ઓફ કમ્બશન ચલે છે 1 upon stability. 1 upon stability. પછી સ્ટેબિલિટી આલ્કીનની હોય કે આલ્કીનની હોય એના વ્યસ્ત પ્રમાણમાં. પહેલો ક્વેશ્ચન તમે જો કે અહીં એક કાર્બન, અહીં બે કાર્બન, અહીં ત્રણ કાર્બન અને અહીં ચાર કાર્બન. તો ચાર કાર્બન છે તેની હીટ ઓફ કમ્બશન સૌથી વધારે છે. પછી ત્રણ કાર્બન, પછી બે કાર્બન અને પછી એક કાર્બન. ક્વેશ્ચન 2 ની અંદર આમાં કેટલા કાર્બન છે? 3. આમાં કેટલા છે? 4. આમાં કેટલા છે? 5. અને આમાં કેટલા છે? 6. તો હીટ ઓફ કમ્બશન જેમાં કાર્બન સંખ્યા વધારે એની હીટ ઓફ કમ્બશન સૌથી વધારે. ક્વેશ્ચન નંબર 3 ની અંદર તમે જો આમાં કેટલા કાર્બન? તો કે 3, 4, 5, 6. આમાં કેટલા? 4, 5 અને 6. આમાં કેટલા? 5 ને 1, 6. આમાં કેટલા? 6. તો સ્ટેબિલિટીને આધારે નક્કી કરવું પડે. સ્ટેબિલિટી હમણાં આપણે શીખ્યા કે સાયક્લોહેક્સેનની સ્ટેબિલિટી સૌથી વધારે, પછી સાયક્લોપેન્ટેનની, પછી સાયક્લોબ્યુટેન અને છેલ્લે સાયક્લોપ્રોપેન. જેની સ્ટેબિલિટી સૌથી ઓછી એની હીટ ઓફ કમ્બશન સૌથી વધારે. હીટ ઓફ કમ્બશન સાયક્લોપ્રોપેનની સૌથી વધારે, પછી સાયક્લોબ્યુટેન, પછી સાયક્લોપેન્ટેન અને પછી સાયક્લોહેક્સેન. તો વિદ્યાર્થી મિત્રો સ્ટેબિલિટી અને હીટ ઓફ કમ્બશન કોને કહેવાય? બાકીના બધાય બંધારણો આલ્કીનને આધારે આલ્કીનની સ્ટેબિલિટીના વ્યસ્ત પ્રમાણમાં હીટ ઓફ કમ્બશન ચલે છે 1 upon stability of alkene એના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા તમે આરામથી સોલ્વ કરી શકશો. બાકીના બધા ક્વેશ્ચન છે તમારે જાતે સોલ્વ કરવાના છે. સ્ટેબિલિટી ઓફ આલ્કીન, આલ્કીનની સ્ટેબિલિટીના આધારે તમારે ક્વેશ્ચનો સોલ્વ કરવાના છે. હમણાં આપણે હીટ ઓફ હાઇડ્રોજનેશનના આધારે આ બધા ક્વેશ્ચનો સોલ્વ કરેલા છે. એની ક્વેશ્ચનો છે અમુકમાં વેરિએશન હશે તો તમારે હીટ ઓફ કમ્બશન ની કમ્પેર કરવાની છે કે કોની હીટ ઓફ કમ્બશન વધારે છે અને કોની હીટ ઓફ કમ્બશન ઓછી છે. તમને 15 ક્વેશ્ચનો આપેલા છે. 3 ક્વેશ્ચનો મેં સોલ્વ કરાવ્યા. બાકીના તમામ ક્વેશ્ચનો તમારે જાતે તમારે સોલ્વ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડિયો લેક્ચર અહીં પૂરો કરી. વિડિયો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.